નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વગવાલા બોરસદ ધોરણ 9 વિષય અંગ્રેજી માટે પોએમ નંબર 3 બી ધ બેસ્ટ એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. આ જે પોએમ છે એ પોએમ બી ધ બેસ્ટ એટલે કે તમે જે પણ બનો એ બેસ્ટ બનો એવું કહેવા માગે છે. આપણે કોઈ પણ કામ નાનું હોય કે મોટું હોય, દરેક કામ નાનું કે મોટું એના એ જોઈને કરવામાં નથી આવતું, બરાબર છે. નાનું કામ હોય એ પણ બેસ્ટ કરી રીતે કરવાનું છે અને મોટું કામ છે એ પણ બેસ્ટ રીતે કરવાનું હોય છે. અહીં આગળ કવિ આપણને અલગ અલગ એક્ઝામ્પલ આપી અને દરેકનું પોતપોતાનું કામ જે છે એ બેસ્ટ રીતે કેવી રીતે કરવું અથવા તો કરવું જોઈએ એના વિશે આપણને સમજાવ્યું છે. પોએમ નંબર 3 જોઈએ આપણે તો એનું ટાઇટલ છે બી ધ બેસ્ટ. પહેલાં આપણે આખી જે પોએમ છે એ વાંચીશું અને ત્યારબાદ સ્ટેન્જા વાઇઝ એની સમજૂતી મેળવીશું. બી ધ બેસ્ટ if you can't be a pine on the top of the hill, be a scrub in the valley, but be the best little scrub by the side of the reel. Be a bush if you can't be a tree. If you can't be a bush, be a bit of the grass and some highway happier make. If you can't be a muskie, then just be a buzz, but the liveliest buzz in the lake. We can't all be captains, we have got to be crew. There is something for all of us here. There is big work to do and there is lesser to do, and the task you must do is the near. If you can't be a highway, then just be a trail. If you can't be the sun, be a star. It isn't by the size that you win or you fail. Be the best of whatever you are. Douglas Malloch, અમેરિકન પોએટ છે, અમેરિકન શોર્ટ સ્ટોરી રાઇટર છે. એમણે આ જે બી ધ બેસ્ટ પોએમ લખી છે એના વિશે આપણે સ્ટેન્જા બાય સ્ટેન્જા આપણે સમજીએ. બી ધ બેસ્ટ ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, એટલે કે બેસ્ટ બનો. ઇફ યુ કાન્ટ બી અ પાઇન, પાઇન એટલે કે દેવદારનું ઝાડ જે ઊંચું ટોચ પર હોય છે અને ઊંચું હોય છે, સૌથી ઊંચું. એટલે ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, હિલની ટેકરીઓમાં સૌથી ઊંચું જે પાઇનનું ઝાડ છે એ ભલે ના બની શકાય. બી અ સ્ક્રબ ઇન ધ વેલી, વેલી એટલે ખીણમાં આવેલું સ્ક્રબ, નાની ઝાડી પર તમે બની શકો છો. પણ બી ધ બેસ્ટ, પણ જે બનો એ બેસ્ટ બનો. બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. રીલ એટલે કે ઝરણું, નાનું વહેતું ઝરણું, ઝરણાની બાજુમાં આવેલી ઝાડી પર તમે બની શકો છો, પણ કેવું બનો છે? બેસ્ટ બનો. બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. ઓકે, તમે મોટું ઝાડ ના બની શકો, ઝાડ ના બનો, ટ્રી ના બનો, તમે બુશ એટલે કે નાનો છોડ પણ બની શકો છો. ત્યાર પછીની સ્ટેન્જામાં સમજાવ્યું છે ઇફ યુ કાન્ટ બી અ બુશ, બી અ બીટ ઓફ ગ્રાસ. જો તમે નાનો છોડ ના બની શકો તો તમે ગ્રાસ એટલે કે ઘાસ પણ બની શકો છો. એન્ડ સમ હાઈવે હેપીયર મેક, અને તમે જોતા હશો કે હાઈવે રસ્તા પર ઝાડ નથી હોતા પણ ગ્રાસ જોવા મળે છે, એ હાઈવેને હેપી બનાવે છે. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, દેન જસ્ટ બી અ બઝ. આ મસ્કી અને બઝ છે એ ફિશ એટલે કે માછલીના પ્રકાર છે. મસ્કી એટલે સૌથી મોટી માછલી અને બઝ એટલે સૌથી નાની માછલી. એટલે કહે છે કે ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, જો તમે મસ્કી ન બની શકો તો કંઈ વાંધો નહીં, દેન જસ્ટ બી અ બઝ, પણ નાની માછલી પણ બની શકાય છે. બટ ધ લાઇવલીએસ્ટ બઝ ઇન ધ લેક, લેક એટલે કે તળાવમાં જીવંત, ઉછાળા મારતી જીવંત, ઓકે, લાઇવલી એટલે કે જીવંત બઝ તમે બની શકો છો. ત્યાર પછીના સ્ટેન્જામાં જણાવે છે વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ, વી હેવ ગોટ ટુ બી ક્રૂ. ક્રૂ એટલે કે ખલાસીગણ. ઓકે, તમે જોતા હશો કે જહાજ હોય, જહાજમાં બધા જ કેપ્ટન ના હોય. ઓકે, જહાજમાં ખલાસીગણ પણ હોય, એક કેપ્ટન હોય અને બીજા બધા
ખલાસી ગણ હોય, એટલે કે આપણે બધા જ કેપ્ટન બની શકીએ એમ નથી. વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ, વી હેવ ગોટ ટુ બી ક્રૂ. આપણે બધા ખલાસી ગણ બની શકીએ છીએ, ખલાસી ગણ બની શકીએ છીએ. દેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. અહીંયા આપણા માટે દરેક માટે કંઈ ને કંઈ કામ કરવાનું છે, કંઈ ને કંઈ આપણા માટે યોજના છે. દેર ઇઝ બિગ વર્ક ટુ ડુ એન્ડ ધેર ઇઝ લેસર ટુ ડુ. અહીંયા મોટું કામ કરવા માટે પણ છે અને નાનું કામ કરવા માટે પણ છે. બધે કામ મહત્ત્વના છે. એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ ધ નિયર. અને જે ટાસ્ક તમારે કરવાનું છે, એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ, તમારે જે કરવું જોઈએ એ તમારી પાસે છે. અને છેલ્લી જે સ્ટેન્જામાં જણાવે છે, ઇફ યુ કાન્ટ બી અ હાઈવે દેન જસ્ટ બી અ ટ્રેલ. હાઈવેમાં તમે જોતા હશો ઘણી બધી ગાડીઓ સાથે જઈ શકે છે. ઓકે, તમે મોટો હાઈવે ના બની શકો તો કોઈ વાંધો નહીં, એક નાની ટ્રેલ એટલે કે પગદંડી, જેમાં એક જ માણસ જઈ શકે છે. તમે ખેતરમાં જોતા હશો જે પગદંડી હોય છે તે, એટલે કે પગે ચાલવાનો રસ્તો, જે પગથી ચાલવાનો રસ્તો હોય એ. એટલે કહે છે કે તમે મોટો રસ્તો ન બની શકો પણ નાનો રસ્તો બનો, એવું કહે છે. ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેલ. ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર. તમે સૂર્ય ન બની શકો તો કંઈ વાંધો નહીં, સૂર્ય એ પણ એક સ્ટાર છે, પણ નાનો તારો પણ બની શકો છો. સન એ સ્ટાર છે પણ આપણી પાસે છે એટલે આપણને એ ગરમી આપે છે, પણ બીજા તારા પણ છે જે રાત્રે આપણને ચમકે છે અને એ પણ કામમાં આવે છે, એવું કહે છે. કે એટલે કે ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર્સ. સન ના બનાય તો કંઈ વાંધો નહીં, પણ સ્ટાર બની શકો છો. ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ દેટ યુ વિન ઓર યુ ફેલ. ઓકે, તમારું જીત છે કે તમારી જીત થઈ કે તમારી હાર થઈ, એ તમારી સાઇઝ પરથી પરખાશે નહીં, તમારી સાઇઝ પરથી ઓળખાશે નહીં. બટ બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. તમે જે પણ છો, ઓકે, તમે જે પણ વ્યક્તિ છો અથવા જે પણ કામ કરો છો એ કામમાં તમારું બેસ્ટ જે પરફોર્મન્સ છે એ તમારે આપવાનું છે, એવું કહે છે. એટલે કહે છે કે તમારા જીવનમાં જે પણ તમે કામ કરો એ કામ બી ધ બેસ્ટ કરો. અહીં આગળ આપણને અલગ અલગ સ્ટ્રેન્જા દ્વારા કહેવામાં આવ્યું છે. પહેલાં સ્ટ્રેન્જામાં જોયું આપણે તો આપણને એ કહેવામાં આવ્યું છે કે પાઇનનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ઝાડ ના બની શકાય મોટું કંઈ વાંધો નહીં, નાનો છોડ બનો. બીજું જે સ્ટ્રેન્જા છે એમાં આપણને કવિ શું કહેવામાં આવે છે, એનામાં આપણને કહે છે કે મસ્કીનું એક્ઝામ્પલ આપ્યું, એટલે કે એક ફિશનું એક્ઝામ્પલ આપ્યું છે. ત્યારબાદ આપણને કેપ્ટન એટલે કે ખલાસીગણ જે હોય છે એનું એક્ઝામ્પલ આપ્યું છે. અને ત્યારબાદ આપણને હાઈવે અને ટ્રેલ એનું એક્ઝામ્પલ આપણને આપ્યું છે. ઓકે, તો આ રીતે આ જે પોએમ છે એ પોએમમાં કહેવા માગે છે કે તમે જે પણ બનો એ બેસ્ટ બનો. ઓકે, હવે આ જે પોએમ છે એના આપણે ગ્લોસરી જોઈશું અને ત્યારબાદ ક્વેશ્ચન આન્સર જે સ્ટેન્જા પરથી આપણને એક્ઝામમાં પૂછવામાં આવે છે એ આપણે એની વિગતે ચર્ચા કરીશું. ગ્લોસરી જોઈએ શબ્દાર્થ તો પાઇન એટલે કે દેવદારનું વૃક્ષ જે સૌથી મોટું હોય છે, પહાડો પર જોવા મળે છે. હિલ એટલે કે ટેકરી. સ્ક્રબ એટલે કે ઝાડી. વેલી એટલે ખીણ. રીલ એટલે કે ઝરણાનો નાનો પ્રવાહ, ઝરણું. બુશ એટલે કે નાનો છોડ. ગ્રાસ એટલે કે ઘાસ. મસ્કી એટલે કે મોટા કદની માછલી એટલે કે મોટી માછલી. બાઝ એટલે કે નાની માછલી. લાઇવલીએસ્ટ એટલે કે જીવંત. કેપ્ટન એટલે કે લીડર, જે મુખ્ય હોય છે તે. ક્રૂ એટલે કે ખલાસીગણ. ટાસ્ક એટલે કે કાર્ય. ટ્રેલ એટલે કે કેડી અથવા તો પગદંડી. સ્ટાર એટલે કે તારો. સાઇઝ એટલે કે કદ. ઓકે, હવે આ જે આપણે ગ્લોસરી ડિફિકલ્ટ વર્ડ્સ જોયા ત્યાર પછી આપણે ક્વેશ્ચન આન્સર તરફ આગળ વધીશું. ક્વેશ્ચન આન્સર જોઈએ આપણે તો રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલો જે લાઈન છે 4 પંક્તિ એને જોઈએ આપણે તો બી ધ બેસ્ટ. If you can't be a pine on the top of the hill, be a scrub in the valley, but be the best little scrub by the side of the hill. Be a bush if you can't be a tree. આ જે સ્ટેન્જા છે એમાંથી આપણને જે ક્વેશ્ચન મળે છે કે વોટ શુડ વન બી ઇન્સ્ટેડ ઓફ અ ટ્રી. ઓકે, વોટ શુડ વન બી ઇન્સ્ટેડ ઓફ અ ટ્રી એટલે કે કોઈ પણ વ્યક્તિ ઝાડની જગ્યાએ શું બની શકે છે. તો એ તમને સ્ટેન્જાની છેલ્લી જે લાઈન છે બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, એમાં એનો જવાબ મળે છે. ઓકે, એટલે તમે જવાબ આ રીતમાં લખવો પડે કે વન શુડ બી. ઓકે, વોટ કાઢી નાખવાનું અને વન એટલે કે કોઈ પણ. તો વન એ કર્તા છે, વન શુડ એ સહાયક કાર્યક્રિયા પછી ક્યાં આગળ મોડલ ઓક્ઝિલરી છે.
વન શુડ બી પછી તમારે લખવાનું છે અ બુશ. વન શુડ બી અ બુશ ઇન્સ્ટેડ ઓફ અ ટ્રી. ઓકે, ફરીથી જોઈએ. વન શુડ બી અ બુશ ઇન્સ્ટેડ ઓફ અ ટ્રી, એટલે કે ઝાડની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ બુશ એટલે કે નાનો છોડ બની શકે છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો વેર ઇઝ ધ પાઇન, એટલે કે દેવદારનું ઝાડ ક્યાં છે? તો પાઇન ક્યાં છે? ઓન ધ ટોપ ઓફ ધ હિલ. પહેલી જ જે લાઈન છે એમાં જોવા મળે છે આપણને. એટલે કે વેર ઇઝ ધ પાઇન, તો ધ પાઇન ઇઝ ઓન ધ ટોપ ઓફ ધ હિલ. ફરીથી જોઈએ આપણે ક્વેશ્ચનનો જવાબ. ધ પાઇન ઇઝ ઓન ધ ટોપ ઓફ ધ હિલ. ક્વેશ્ચન નંબર 3 જોઈએ. વોટ ઇઝ ધેર ઇન ધ વેલી. ઓકે, વેલીમાં શું છે? તો જુઓ તમે સેકન્ડ લાઇનમાં જુઓ તમે, તો બી અ સ્ક્રબ ઇન ધ વેલી. ઓકે, એટલે કે નાના ઝાડી છે. તો વોટ ઇઝ ધેર ઇન ધ વેલી, કે ધેર ઇઝ વોટ કાઢી નાખવાનું અને ધેર ઇઝથી વાક્ય બનાવવાનું છે. ધેર ઇઝ નોટ ધેર એટલે ત્યાંનો અર્થ નથી. ધેરનો અર્થ છે વાક્યનો શરૂઆત કરવા માટે. ધેર ઇઝ અને ધેર આર આપણે તમે જોઈ ગયા હશો, ગ્રામરમાં જાણતા હશો. ધેર ઇઝ અ સ્ક્રબ. ધેર ઇઝ અ સ્ક્રબ ઇન ધ વેલી. ઓકે, ધેર ઇઝ અ સ્ક્રબ ઇન ધ વેલી. અહીંયા આગળ ઇન લખવાનું ભૂલી ગયા છે, તમે જોઈ લેજો. ધેર ઇઝ અ સ્ક્રબ ઇન ધ વેલી. નંબર 4 જોઈએ. વોટ શુડ વન બી ઇન્સ્ટેડ ઓફ ધ પાઇન. વોટ શુડ વન બી ઇન્સ્ટેડ ઓફ પાઇન. પાઇન છે એની જગ્યાએ કોઈ શું બની શકે? તો લખ્યું છે બીજી લાઈનમાં, ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, બી અ સ્ક્રબ ઇન ધ વેલી. એટલે અહીં લખી શકો કે વન શુડ બી, પહેલો ક્વેશ્ચન જોયું એ પ્રમાણે છે. પહેલા ક્વેશ્ચનમાં ટ્રીની વાત કરી છે, અહીંયા આગળ આપણે પાઇન છે તો એની વાત કરવાની છે. તો જવાબ આ રીતે બને કે વન શુડ બી અ સ્ક્રબ. વન શુડ બી અ સ્ક્રબ ઇન્સ્ટેડ ઓફ ધ પાઇન. ઓકે, અહીંયા આગળ તમારે કઈ વસ્તુ છે એ વસ્તુ તમારે મૂકવાની થાય છે. અહીં પાઇનની સરખામણી સ્ક્રબ કન કરી છે અને ટ્રીની સરખામણી બુશ કન કરી છે. એ પ્રમાણે તમારે લખવાનું થાય છે. ત્યાર પછી આપણે જોઈએ સેકન્ડ સ્ટેન્જા પછીનો. ઇફ યુ કાન્ટ બી અ બુશ, બી અ બીટ ઓફ ગ્રાસ. તમે નાનો છોડ ના બનો તો ઘાસ બની શકો છો. એન્ડ સમ હાઈવે હેપીયર મે. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, then just be a buzz, but the liveliest buzz in the lake. આ જે સ્ટેન્જા છે એના પરથી ક્વેશ્ચન જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે વોટ શુડ વન બી ઇન્સ્ટેડ ઓફ અ બુશ. ઓકે, બુશ છે એની જગ્યાએ શું બની શકાય છે તમે? તો એની જગ્યાએ તમે ગ્રાસ બની શકો છો, એટલે કે અ બીટ ઓફ ગ્રાસ એટલે કે ઘાસનો નાનો ટુકડો. તો વન શુડ બી, આ રીતે તમારે જવાબ લખવાનો છે. વન શુડ બી વોટ કાઢી નાખવાનું. વન શુડ બી અ બીટ ઓફ ગ્રાસ ઇન્સ્ટેડ ઓફ અ બુશ. ફરીથી જોઈએ. વન શુડ બી અ બીટ ઓફ ગ્રાસ ઇન્સ્ટેડ ઓફ નો અર્થ થાય છે ને બદલે. વન શુડ બી અ બીટ ઓફ ગ્રાસ ઇન્સ્ટેડ ઓફ અ બુશ. વોટ શુડ વન ડુ બિંગ અ બીટ ઓફ ગ્રાસ. ઓકે, અહીં એવું પૂછે છે કે બિંગ અ બીટ ઓફ ગ્રાસ એટલે કે નાનું જે ગ્રાસનો નાનો ટુકડો બનીને શું કરી શકશે? તો એ શું કરી શકશે? તો એનો સેકન્ડ લાઈનનો જવાબ છે. એનો જવાબ કેવો છે? સેકન્ડ લાઈનમાં છે એન્ડ સમ હાઈવે હેપીયર મેક, એટલે કે હાઈવેને હેપી બનાવે છે. તો અહીં જવાબ આ રીતે બની શકે કે વન શુડ મેક ધ હાઈવે હેપીયર બિંગ અ બીટ ઓફ ગ્રાસ. બે રીતે જવાબ લખી શકાય. પહેલાં તમે હાઈવે ઉપર લખી શકાય આ રીતે કે વન શુડ મેક અ હાઈવે હેપીયર બિંગ અ બીટ ઓફ ગ્રાસ, અને તમે બિંગ અ બીટ ઓફ ગ્રાસ એ પહેલાં પણ લખી શકો બિંગ અ બીટ ઓફ ગ્રાસ વન શુડ મેક અ હાઈવે હેપીયર. ફરીથી જોઈએ. વન શુડ મેક હાઈવે હેપીયર બિંગ અ બીટ ઓફ ગ્રાસ. આમાં ડુ આવશે નહીં. ક્વેશ્ચન નંબર 3 જોઈએ. વોટ આર ધ મસ્કી એન્ડ અ બઝ. સિમ્પલ. શું છે? આ એક પ્રકારની માછલીનો પ્રકાર છે. તો મસ્કીઝ એન્ડ અ બઝ આર ફિશ. FISH. એમાં ES લખવાનું હોતું નથી, કારણ કે એ બંને ફિશ એકવચન અને બહુવચનમાં બંને સેમ જ આવે છે. એટલે ફિશિસ લખવાનું હોતું નથી, ખાલી શું લખવાનું છે? ફિશ લખવાનું છે. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ક્વેશ્ચન નંબર 3 જવાબ ફરી જોઈ લે એક વખતે. અ મસ્કી એન્ડ અ બઝ આર ફિશ, અથવા તો આર કાઇન્ડ ઓફ ફિશ, આવું પણ લખી શકાય. ક્વેશ્ચન નંબર 4 વોટ કાઇન્ડ ઓફ અ બઝ શુડ વન બી. ઓકે, અહીંયા આગળ બઝ છે એનું સ્પેશિયલ વાત કરી છે કે બઝ છે એ કેવા પ્રકારનો હોઈ શકે? તો એ છેલ્લી લાઈનમાં છે બઝ પણ કેવું? જીવંત, લાઇવલીએસ્ટ. એટલે કે અ બઝ
શુડ બી લાઇવલીએસ્ટ આવું થઈ શકે, અથવા તો વોટ કાઇન્ડ ઓફ અ બસ. ઓકે, તો આ રીતે લખી શકાય. તો પહેલાં તો કરતા લખીશું. તો વન શુડ બી અ બસ ધ લાઇવલીએસ્ટ બસ આવું લખી શકો છો. ફરીથી જોઈએ એનો જવાબ, વન શુડ બી લાઇવલીએસ્ટ બસ આવું પણ થઈ શકે. તમે બંને જોઈન કરી શકો છો આ રીતે, પણ એ સારો રહેશે આપણા માટે. વન શુડ બી ધ લાઇવલીએસ્ટ બસ એટલે કે કોઈ પણ જે બસ છે એ કેવું હોવું જોઈએ, જીવંત હોવું જોઈએ. ત્યાર પછી આપણે નેક્સ્ટ સ્ટેન્જા જોઈએ. વોટ કેન બી કેપ્ટન્સ, સોરી, વી કાન્ટ બી કેપ્ટન્સ, વી હેવ ગોટ ટુ બી ક્રૂ. There is something for all of us here. There is big work to do and there is lesser to do. And the task you must do is the near. ક્વેશ્ચન જોઈએ. બે જ ક્વેશ્ચન આગળ આપેલા. પહેલો ક્વેશ્ચન છે વોટ કેન બી ઓલ નોટ બી. બધા લોકો શું ન બની શકે? તો બધા લોકો કેપ્ટન બની શકતા નથી. તો એનો જવાબ આ રીતે લખી શકાય કે ઓલ કેન નોટ બી કેપ્ટન્સ. ઓકે, ફરીથી જોઈએ. ઓલ એ સબ્જેક્ટ છે અને કેન નોટ એ સહાય માટે વાપર્યું છે. બી એ ક્રિયાપદ છે. ઓલ કેન નોટ બી કેપ્ટન્સ. વોટ શુડ વન બી ઇન્સ્ટેડ ઓફ અ કેપ્ટન. તો કેપ્ટનની જગ્યાએ કોઈ વ્યક્તિ શું બની શકે? તો ક્રૂ. તો આ રીતે લખી શકાય, વન શુડ બી અ ક્રૂ, વન શુડ બી અ ક્રૂ ઇન્સ્ટેડ ઓફ અ કેપ્ટન. એટલે કે કોઈ પણ વ્યક્તિ ક્રૂ બની શકે. CREW એટલે કે ખલાસી ગણ. તો વન શુડ બી, બી પછી તમારે ક્રૂ લખવાનું છે. વન શુડ બી અ ક્રૂ ઇન્સ્ટેડ ઓફ અ કેપ્ટન. ત્યાર પછી આપણે નેક્સ્ટ સ્ટેન્જા જોઈએ. ઇફ યુ can't be a highway then just be a trail. If you can't be the sun, be a star. It isn't by the size that you win or you fail, but be the best of whatever you are. Question 1 જોઈએ એનો. વોટ શુડ વન બી ઇન્સ્ટેડ ઓફ અ હાઈવે. હાઈવે છે એની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ શું બની શકે છે? તો અહીંયા આગળ તમે જોતા હશો તો અહીંયા આગળ છે ઇફ યુ કાન્ટ બી હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેલ, એટલે કે પગદંડી. એટલે જવાબ આ રીતે લખી શકાય કે વન શુડ બી અ ટ્રેલ, TRAIL. વન શુડ બી અ ટ્રેલ ઇન્સ્ટેડ ઓફ હાઈવે. હાઈવેની જગ્યાએ શું બની શકાય? નાનું પગદંડી. ઓફ ધ ઇન્સ્ટેડ ઓફ શુડ વન બી અ સ્ટાર. ઓકે, અહીં એવું કહેવા માંગે છે કે ઓફ ધ ઇન્સ્ટેડ ઓફ વન શુડ બી અ સ્ટાર. ઓકે, એટલે કે સ્ટારની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ શું બની શકે? પ્રશ્ન થોડો અલગથી પૂછ્યો છે આપણને, પણ મિનિંગ એ જ કહેવા માંગે છે કે સ્ટાર છે એની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ શું બની શકે? સ્ટાર છે એની જગ્યાએ શું બની શકાય? એ છે શું ન બની શકાય. ઓકે, ઓફ ધ ઇન્સ્ટેડ ઓફ શુડ વન બી અ સ્ટાર. ઓકે, તો સ્ટાર છે એની જગ્યાએ શું બની શકાય? તો આ રહ્યું જો અહીં લખ્યું છે સેકન્ડ સ્ટેન્જામાં કે ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર. ઓકે, એટલે અહીં લખ્યું છે કે જવાબ આ રીતે બનશે કે વન શુડ બી અ સન ઇન્સ્ટેડ ઓફ અ સ્ટાર. ઓકે, આ રીતે આનું થઈ શકે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 જોઈએ. વોટ ડઝ ધ પોએટ એડવાઇસ. ઓકે, પોએટ આપણને શું એડવાઇસ આપે છે? તો પોએટ આપણને એડવાઇસ આપે છે કે વોટ ડઝ ધ પોએટ એડવાઇસ. તો પોએટ એડવાઇસીસ અસ વોટ એવર યુ આર. ઓકે, તમે જે પણ હોય, છેલ્લી સ્ટેન્જામાં આપણને સમજાવે છે કે વોટ એવર યુ આર બી ધ બેસ્ટ. ફરીથી આપણે જોઈએ એનો જવાબ આ રીતે બને વિદ્યાર્થી મિત્રો કે ધ પોએટ એડવાઇસીસ અસ વોટ એવર યુની જગ્યાએ આપણે વી લખી દઈએ. વોટ એવર વી આર બી ધ બેસ્ટ. ઓકે, વોટ એવર વી આર વી શુડ બી ધ બેસ્ટ, અથવા તો વી મસ્ટ બી ધ બેસ્ટ, અથવા તો શુડ પણ લખી શકો. કે શુડ વધારે વાપર્યું છે એટલા માટે આપણે ફરીથી જવાબ જોઈએ એનો. ધ પોએટ એડવાઇસીસ અસ ધેટ વોટ એવર વી આર વી શુડ બી ધ બેસ્ટ. આ એનો પ્રોપર જવાબ સાચો આપણે રહેશે. ફરીથી જોઈ લઈએ એક વખતે, તમારે લખવા માટે વધારે પરફેક્ટ થઈ જાય એટલા માટે. ધ પોએટ એડવાઇસીસ અસ વોટ એવર વી આર વી શુડ બી ધ બેસ્ટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે આ જે પોએમ છે બી ધ બેસ્ટ અહીંયા આગળ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તમારે હોમવર્કના ગ્રુપમાં મને ક્વેશ્ચનના જવાબ લખીને મોકલાવાના છે. ઓકે, અને ક્વેશ્ચનના જવાબ લખીને તમારે જે આપણું ગ્રુપ ઓપન થાય છે 6 to 9 એમાં તમારે મોકલાવાના થાય છે. અને આપણે હવે જે એક્ઝામ આવવાની છે 18 તારીખથી યુનિટ ટેસ્ટ જે 80 માર્ક્સનો છે, એના માટે પણ મારી ઈચ્છા છે કે તમે વધુ મહેનત કરજો. આગળના જે પણ વિડીયો છે અથવા જે પણ વર્કશીટ છે
એનું રિવિઝન કરતા રહેજો. રિવિઝન વિડીયો તમને આપવામાં આવશે એક્ઝામના આગલા દિવસોમાં, પણ તે છતાં તમે તમારી જાતે સ્વ રીતે પોતાની રીતે કોઈ કે એને કામ કરી ના કરતાં પોતાની રીતે તમે તમારું કામ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.